જય શ્રી કૃષ્ણ મિત્રો, ઈશ્વરની મહિમાનું જ્ઞાન સ્વયં ઈશ્વરને જ હોય છે, કારણ કે કોઈ પણ માણસ પાસે એવા શબ્દો નથી જે શબ્દોથી તે ઈશ્વરની મહિમાનું વર્ણન કરી શકે. એવા શબ્દો જ નથી જે ઈશ્વરના ગુણો વિશે, ઈશ્વરના જ્ઞાન વિશે બધું જણાવી શકે. એટલા માટે જે કહે છે ને કે ઈશ્વરના આ ગુણો છે, તે માણસ પણ અડધી અધૂરી વાત જ કહી રહ્યો છે. જેને કોઈ સંપૂર્ણ રીતે જાણી ન શકે તે જ ઈશ્વર છે. શ્રી કૃષ્ણની લીલા જુઓ. બાળપણમાં માખણ ચોરીને ખાવાવાળો એક ગોવાળિયો મહાભારતનું યુદ્ધ જીતાડી દે છે, એવું જ્ઞાન આપી દે છે શ્રી કૃષ્ણ, જેને લોકો ભગવદ્ ગીતાના નામથી જાણે છે. કલ્પના કરો, તમારા જીવનમાં દરેક સમસ્યાનો ઉકેલ પહેલાથી જ હાજર છે. દરેક સંઘર્ષ, દરેક દર્દ, દરેક અસફળતાનો જવાબ છે, પરંતુ આપણે આ જવાબો શોધવા માટે આમતેમ ભટકતા રહીએ છીએ. શું થશે જો હું કહું કે આ બધી સમસ્યાઓનો ઉકેલ 5000 વર્ષ પહેલા જ જણાવી દેવામાં આવ્યો હતો? જી હા, ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જીવનના દરેક પાસા પર એવી અમૂલ્ય શિક્ષાઓ આપી છે જે જો તમે સમજી લો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીશું, વધુ સારી મહેનત કરી શકીશું, વધુ શાંત રહી શકીશું, ખોટા વિચારો અને નકારાત્મક વિચારોને દૂર રાખી શકીશું. મિત્રો, આજે આપણે શ્રી કૃષ્ણની 10 સૌથી શક્તિશાળી શિક્ષાઓને સમજીશું. એ જ્ઞાન જે તમને ડર, અસફળતા અને ભ્રમથી મુક્ત કરી શકે છે, જે તમને સાચી સફળતા અને શાંતિ તરફ લઈ જશે. જેણે પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી આ 10 વાતો શીખી લીધી, કારણ કે આ જ શ્રી કૃષ્ણની લીલા છે, તેમનું જ્ઞાન છે. જેમણે અર્જુન જેવા યોદ્ધા, જે મોહમાં પડેલા હતા, અર્જુન જેવા યોદ્ધાને મોહમાંથી બહાર કાઢીને તેને તેના કર્મ અને કર્તવ્યનો પાઠ ભણાવીને મહાભારતનો સૌથી મોટો હીરો અને સૌથી બેસ્ટ ફાઇટર બનાવી દીધો. મિત્રો, આ માત્ર શ્લોક નથી, પરંતુ જીવનના સિદ્ધાંત છે. તો આ વિડિયો પૂરો જુઓ, કારણ કે આ 10 મિનિટ તમારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. ચાલો ભગવાન શ્રી કૃષ્ણની 10 જીવન બદલનારી શિક્ષાઓની શરૂઆત કરીએ છીએ. શીખ નંબર 1 જે આપણે શીખવી જોઈએ: કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂર્મા તે સંગોત્સ્ત્વ કર્મણી. મિત્રો, આનો મતલબ પોતાના કર્મ પર ધ્યાન આપો, ફળની ચિંતા ન કરો. મિત્રો, આપણે માત્ર આપણા કર્મ પર નિયંત્રણ રાખી શકીએ છીએ, તેના ફળ પર નહીં. જ્યારે આપણે પરિણામની ચિંતા છોડીને માત્ર કાર્ય પર ધ્યાન આપીએ છીએ તો આપણી સફળતા નિશ્ચિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ પાસે ધીરજની તાકાત છે ને તે માણસની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું. ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો હતો. તે સમયે કંસનો આતંક હતો. શ્રી કૃષ્ણએ કંસનો વધ કરી દીધો. ત્યારબાદ પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધમાં પાંડવોનું માર્ગદર્શન પણ કર્યું. અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો. અર્જુનને કર્મનું મહત્વ સમજાવ્યું. શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે કર્મ કરતા રહેવાની શીખ લેવી જોઈએ, ભલે ગમે તેવી પરિસ્થિતિઓ હોય. જ્યાં સુધી તમે જીવિત છો ને દરેક સ્થિતિનો સામનો કરવો અને તે મુજબ કામ કરવું તે તમને આવડવું જોઈએ. તમારું કર્મ જ તમને સાચા રસ્તા પર લાવી શકે છે. હાથ પર હાથ રાખીને બેસવાથી તમને મંજિલ નથી મળવાની. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું કે હું કોઈનું ભાગ્ય નથી બનાવતો, દરેક કોઈ પોતાનું ભાગ્ય જાતે જ બનાવે છે. આજે તમે જે કર્મ કરી રહ્યા છો ને તેનું ફળ કાલે તમને પ્રાપ્ત થશે. અને આજે જે તમારી પાસે છે તે તમારા પહેલા કરેલા કર્મોનું ફળ જ છે. જો મંજિલ સુધી પહોંચવામાં વખત પણ લાગી જાય ને તો ધીરજ ક્યારેય ન છોડવી જોઈએ. પોતાની ક્ષમતાના હિસાબે પ્રયાસ જરૂર કરવો જોઈએ. તમારી ધીરજ તમારી મહેનતના હિસાબે કામ કરે છે.
શીખ નંબર 2 યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાચો યોગી તે જ છે જે સફળતા અને અસફળતાને સમાન માને। જીવનમાં દરેક સ્થિતિને સમાન રૂપથી સ્વીકાર કરવી તે જ સાચો યોગ છે। સફળતા અસફળતા લાભ હાનિ સુખ દુઃખ બધાને સંભાવથી જોનારો જ સાચો યોગી છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે વ્યક્તિ સફળતા અને અસફળતામાં સમાન રહે છે તે જ સાચો યોગી છે। જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહેશે, પરંતુ જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે તે જ અસલી વિજેતા છે। શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે આપણા કર્મો જ આપણા હાથમાં છે, પરંતુ તેના પરિણામ નહીં। એટલા માટે જે પણ કરો પૂરા મન અને નિષ્ઠાથી કરો। પછી ભલે સફળતા મળે કે અસફળતા, બંનેને પ્રસાદની જેમ સ્વીકાર કરો। સાચો યોગી તે જ છે જે ન ખુશીમાં ઉછળે છે ન દુઃખમાં તૂટે છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં ધીરજ અને સંતુલન જાળવી રાખે છે। શીખ નંબર 3 જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવી જોઈએ। વિહાય કામાન યઃ સર્વાન પુમાશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમતિ ગચ્છતિ। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભય અને ચિંતાને છોડો, આ માત્ર ભ્રમ છે। જે વ્યક્તિ મોહ અહંકાર અને ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે તે સાચી શાંતિ પ્રાપ્ત કરે છે। ડર અને ચિંતા માત્ર આપણા મનની કલ્પનાઓ છે, વાસ્તવિકતા નહીં। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ડર અને ગુસ્સો આપણા સૌથી મોટા દુશ્મન છે। જ્યાં સુધી આ આપની અંદર હાજર છે, આપણે ક્યારેય પણ શાંતિ, સફળતા અને સાચા આનંદને પ્રાપ્ત નથી કરી શકતા। ડર અને ક્રોધ આપણને ગુલામ બનાવે છે। તેઓ આપણા મન પર કબજો કરી લે છે અને આપણને સાચા નિર્ણય નથી લેવા દેતા। જો આપણે આનાથી મુક્ત થઈ ગયા તો કંઈ પણ અસંભવ નહીં રહે। સાચી શક્તિ તે જ છે જે આ ભાવનાઓને નિયંત્રિત કરી શકે। એટલા માટે જો તમારે સફળતા જોઈએ તો સૌથી પહેલા ડર અને ગુસ્સાને પોતાના જીવનમાંથી કાઢવા પડશે। એકવાર જ્યારે તમે આના પર વિજય મેળવી લેશો તો તમે જોશો કે તમારો આત્મવિશ્વાસ, ધીરજ અને શાંતિ અનેક ગણા વધી ચૂક્યા છે। યાદ રાખો, સિંહ ક્યારેય ડરતો નથી અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત ક્યારેય હારતા નથી। નંબર 4 જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવી જોઈએ। ઉદ્ધરેદાત્મનાત્માનાત્માનમં સાધયેત આત્મૈવ્યાત્મનો બંધુરાત્મૈવ્રિપુરાત્મન। અર્થાત આત્મનિયંત્રણ જ સાચી સફળતાની ચાવી છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણો સૌથી મોટો મિત્ર અને સૌથી મોટો શત્રુ બીજું કોઈ નહીં પરંતુ આપણે સ્વયં છીએ। જો આપણે પોતાના મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરી લઈએ તો કોઈ પણ બાધા આપણને રોકી નથી શકતી। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્પષ્ટ રૂપથી કહ્યું છે કે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો, ઈચ્છાઓ અને ભાવનાઓ પર નિયંત્રણ મેળવી લે છે તે જ સાચી સફળતાનો અધિકારી બને છે। ભગવાન કૃષ્ણ કહે છે કે યોગ કર્મસુ કૌશલમ, એટલે યોગ જ કર્મમાં કુશળતા છે। જ્યારે આપણે પોતાના મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખીએ છીએ ત્યારે જ આપણે કાર્યોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ અને સફળતા સુનિશ્ચિત કરી શકીએ છીએ। નંબર 5 જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવી જોઈએ। ધ્યાયતો વિષયાન પુંસઃ સંસ્તેષુ જાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોદ્ભીજાયતે। અર્થાત ઈચ્છા જ દુઃખનું કારણ છે। શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં સ્પષ્ટ રૂપથી બતાવ્યું છે કે માણસનો સૌથી મોટો શત્રુ તેની અતિશય ઈચ્છાઓ છે। જ્યારે આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે અત્યધિક આસક્તિ રાખીએ છીએ તો આપણી ઈચ્છાઓ વધતી જાય છે। પરંતુ જ્યારે આ ઈચ્છાઓ પૂરી નથી થતી તો મનમાં અસંતોષ, ક્રોધ અને મોહ ઉત્પન્ન થાય છે જે અંતે દુઃખનું કારણ બને છે।
જ્યારે કોઈ વ્યક્તિ બહારની વસ્તુઓ પર ધ્યાન આપે છે તો તેનામાં આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિથી ઈચ્છા જન્મ લે છે. ઈચ્છા પૂરી ન થવા પર ક્રોધ આવે છે. ક્રોધથી વ્યક્તિનો વિવેક નષ્ટ થઈ જાય છે અને વિવેક નષ્ટ થવાથી તે બુદ્ધિહીન થઈ જાય છે, જેનાથી તેનું અધઃપતન થઈ જાય છે. ઈચ્છાઓ ક્યારેય ખતમ નથી થતી. એક પૂરી થાય છે તો બીજી પેદા થઈ જાય છે. આ એક અનંત દોડ છે જેમાં માણસ શાંતિ ગુમાવી દે છે. જો તમે પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ મેળવી લો છો તો જીવનમાં કોઈ પણ ચીજ તમને દુઃખી નથી કરી શકતી. ઈચ્છાઓને જીતનારો વ્યક્તિ શ્રી કૃષ્ણની ભક્તિ અને આધ્યાત્મિક આનંદને પ્રાપ્ત કરે છે. હવે નિર્ણય તમારો છે, શું તમે પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરશો કે તે તમને નિયંત્રિત કરશે. નંબર 6 જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવી જોઈએ. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોદ પ્રાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યાની સંયાતિ નવાની દેહી. અર્થાત આત્મા અમર છે, શરીર નશ્વર. આ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગીતામાં આપવામાં આવેલો એક મહત્વપૂર્ણ સંદેશ છે. માણસ જે પોતાના શરીરને જ બધું માને છે તે મૃત્યુના ભય, દુઃખ અને મોહમાં ફસાયેલો રહે છે. પરંતુ જે આ સમજી લે છે કે આત્મા અમર છે અને શરીર માત્ર એક વસ્ત્રની જેમ બદલાય છે, તે ભય, મોહ અને દુઃખથી મુક્ત થઈ જાય છે. જેમ માણસ જૂના કપડાનો ત્યાગ કરીને નવા કપડાં પહેરે છે, તેમ જ આત્મા એક જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. જો તમે આ સત્યને સ્વીકાર કરી લો છો કે આત્મા અમર છે અને શરીર નશ્વર, તો તમને ન મૃત્યુનો ભય રહેશે ન મોહનું બંધન. તમે ન માત્ર શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરશો પરંતુ આધ્યાત્મિક શાંતિ અને મુક્તિના માર્ગ પર પણ અગ્રેસર થશો. હવે નિર્ણય તમારો છે, શું તમે શરીર સુધી સીમિત રહેશો કે પોતાની અમર આત્માના વાસ્તવિક સ્વરૂપને ઓળખશો. નંબર 7 જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવી જોઈએ. બંધુરાત્માત્માનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જીતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત. અર્થાત સાચું બળ આત્મ સંયમથી આવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે વાસ્તવિક શક્તિ બહારના બળમાં નહીં પરંતુ આત્મ સંયમમાં રહેલી છે. જે વ્યક્તિ પોતાના મન, ઈચ્છાઓ અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરી લે છે તે જ સાચા અર્થોમાં બળશાળી હોય છે. ભૌતિક બળ ક્ષણિક હોય છે પરંતુ આત્મ સંયમથી પ્રાપ્ત શક્તિ સ્થાયી, અતૂટ અને દિવ્ય હોય છે. જેણે પોતાના મનને વશમાં કરી લીધું તેના માટે તેનું મન સૌથી મોટો મિત્ર બની જાય છે. પરંતુ જે પોતાના મનને નિયંત્રિત નથી કરી શકતો તેના માટે તે જ મન સૌથી મોટો શત્રુ બની જાય છે. મહાભારતમાં દુર્યોધન બહારના બળ પર ગર્વ કરતો પરંતુ આત્મ સંયમ ન હોવાના કારણે તે નષ્ટ થઈ ગયો. જ્યારે અર્જુને આત્મ સંયમ અપનાવ્યો અને શ્રી કૃષ્ણની શરણમાં જઈને સાચી શક્તિ પ્રાપ્ત કરી. જો તમે આત્મ સંયમને અપનાવો છો તો તમારી પાસે તે શક્તિ હશે જે ન ક્યારેય નષ્ટ થશે અને ન તો કોઈ છીનવી શકશે. સાચા યોદ્ધા તે નથી જે બીજાઓને હરાવે છે પરંતુ તે છે જે સ્વયંને જીતે છે. હવે નિર્ણય તમારો છે, શું તમે બહારના બળની પાછળ ભાગશો કે આત્મ સંયમની અપાર શક્તિને અપનાવશો. નંબર 8 જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવી જોઈએ. વિહાય કામાન યઃ સર્વાન પુમાશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારઃ સ શાંતિમતિ ગચ્છતિ. અર્થાત મોહ અને અહંકારને ત્યાગો. શ્રી કૃષ્ણ કહે છે કે મોહ અને અહંકાર જ માણસના પતનના મૂળ કારણ છે. જ્યારે વ્યક્તિ કોઈ ચીજથી અત્યધિક લગાવ, મોહ રાખે છે કે સ્વયંને સૌથી શ્રેષ્ઠ માને છે, અહંકાર, તો તે ધર્મ, સત્ય અને વિવેકથી દૂર થઈ જાય છે. જીવનમાં શાંતિ અને સફળતા પ્રાપ્ત કરવા માટે મોહ અને અહંકારનો ત્યાગ આવશ્યક છે. જે વ્યક્તિ મોહ અને અહંકારમાં જકડાયેલો રહે છે તેને હંમેશા કોઈને કોઈ ચીજનો ડર રહે છે. હારનો ડર, અપમાનનો ડર, નુકસાનનો ડર.
જ્યારે જે આનાથી મુક્ત હોય છે તે દરેક પરિસ્થિતિમાં શાંત અને સંતુષ્ટ રહે છે. અહંકાર અને મોહ આપણને સાચા જ્ઞાનથી દૂર રાખે છે. આનો ત્યાગ કરીને જ આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીએ છીએ. નંબર 9 જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવી જોઈએ. યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનસ્સ યત્ પ્રમાણ કુરુતે લોકસ્તદનું વર્તતે. અને અર્થાત જે શ્રેષ્ઠ વ્યક્તિ જે પ્રકારે આચરણ કરે છે સામાન્ય લોકો પણ તેનું જ અનુસરણ કરે છે. શ્રેષ્ઠ પુરુષ જે પ્રમાણ સ્થાપિત કરે છે સંસાર તે જ માર્ગ પર ચાલે છે. જે જેવું કરશે તેવું જ ભોગવશે. આ શ્રી કૃષ્ણનો સિદ્ધાંત છે જેને આપણે કર્મનો સિદ્ધાંત કહીએ છીએ. ગીતામાં શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપથી કહે છે કે માણસ પોતાના કર્મોથી જ પોતાનું ભાગ્ય બનાવે છે. સારા કર્મ સારા ફળ લાવે છે અને ખરાબ કર્મ દુઃખ અને કષ્ટનું કારણ બને છે. જો આપણે સ્વાર્થ અને મોહની સાથે કર્મ કરીએ છીએ તો આ આપણને બંધનમાં નાખે છે. પરંતુ જો આપણે નિસ્વાર્થ કર્મયોગ કરીએ છીએ તો આ આપણને મુક્તિ તરફ લઈ જાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવન એક બીજ અને પાકના નિયમ પર ચાલે છે. જે જેવું બીજ વાવશે તેવો જ પાક લણશે. જો આપણે સારા કર્મ કરીશું તો જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત થશે. પરંતુ જો આપણે ખરાબ કર્મ કરીશું તો અંતે આપણે તેનું દુષ્પરિણામ ભોગવવું પડશે. હવે નિર્ણય તમારો છે. શું તમે સારા કર્મોથી પોતાના ભવિષ્યને સંવારશો કે ખરાબ કર્મોના કારણે દુઃખ અને પસ્તાવો ભોગવશો? નંબર 10 જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવી જોઈએ. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયનો નિત્યાસ્તાન સ્થિતિક્ષસ ભારત. અર્થાત જે થયું સારું થયું, જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, સુખ દુઃખ ગરમી શરદી જેવી પરિસ્થિતિઓ અસ્થાયી ક્ષણભંગુર છે. તેઓ આવતી જતી રહે છે. ધીરજપૂર્વક સહન કરવું જ બુદ્ધિમત્તા છે. જીવનમાં સુખ દુઃખ સફળતા અસફળતા લાભ હાનિ આવતા જતા રહે છે. જો આપણે દુઃખમાં તૂટી જઈએ અને સુખમાં અહંકાર કરી લઈએ તો આપણે ક્યારેય પણ શાંતિ પ્રાપ્ત નથી કરી શકતા. કઠિન સમયમાં ગભરાવા કે હાર માનવાને બદલે ધીરજ રાખવી જરૂરી છે. રાત પછી દિવસ જરૂર આવે છે, એટલા માટે દરેક કઠિનાઈ પછી સારો સમય જરૂર આવશે. જો તમે દુઃખ અને કઠિનાઈઓને સહન કરવાનું શીખી લેશો તો કોઈ પણ સંકટ તમને હરાવી નથી શકતું. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં શાંત અને સંતુલિત રહે છે તે જ અસલી યોદ્ધા હોય છે. જો તમે દરેક પરિસ્થિતિમાં ધીરજ અને સંતુલન જાળવી રાખો છો તો તમે જીવનમાં ક્યારેય પણ નિરાશ નહીં થાવ. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, સાચી શક્તિ અંદરથી આવે છે. ઉઠો અને સ્વયંને ઓળખો. તમે અમર આત્મા છો. તમારી શક્તિ તમારી આત્મામાં છુપાયેલી છે, બહાર નહીં. જ્યાં સુધી ખુદને નહીં જાણો ત્યાં સુધી દુનિયા તમને જણાવશે કે તમે કોણ છો. ક્યારેક દુનિયા કહેશે તમે અસફળ છો, ક્યારેક લોકો કહેશે તમે કંઈ નથી કરી શકતા, ક્યારેક સંજોગો તમને નબળા મહેસૂસ કરાવશે. પરંતુ યાદ રાખો, દુનિયાનો દરેક સફળ વ્યક્તિ ત્યાં સુધી નબળો હતો જ્યાં સુધી તેણે ખુદની અસલી શક્તિને ન ઓળખી. તમને શું લાગે છે અર્જુન મહાન યોદ્ધા હતા? શરૂઆતમાં તેઓ પણ અસફળ થયા, ડરી ગયા, ભાગવા માંગતા હતા. પરંતુ શ્રી કૃષ્ણએ એક જ વાત કહી, હે અર્જુન, જ્યાં સુધી તમે ખુદને નહીં ઓળખો ત્યાં સુધી તમને કોઈ નહીં ઓળખી શકે. મિત્રો, સમય કોઈના માટે નથી રોકાતો. આજે જે અવસર છે તે જ અસલી મોકો છે. જો અર્જુન કહી દેતા કે હું અત્યારે યુદ્ધ માટે તૈયાર નથી તો શું મહાભારત જીતી શકતા? જો તમે કહો છો હું અત્યારે મહેનત નહીં કરું તો શું સફળતા તમારી પાસે આવશે? માત્ર એક ચીજ નક્કી કરશે કે તમે હારશો કે જીતશો, અને તે છે તમારો સંકલ્પ.
જો સંકલ્પ મજબૂત હોય તો તમે કંઈ પણ કરી શકો છો। મિત્રો, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જે પરિસ્થિતિઓથી ડરીને પોતાના જ સપનાઓનું ગળું ઘૂંટી દે છે, અને બીજા જે દરેક વિપરીત પરિસ્થિતિમાં પણ કહે છે હું રોકાઈશ નહીં। તો તમે કોણ છો? તે જે સંજોગોની સામે ઝૂકી જાય છે કે તે જે સંજોગોને પોતાના હિસાબથી બદલે છે? ઉઠો, જાગો, ખુદને ઓળખો। તમે કોઈ સાધારણ ઇન્સાન નથી। તમારી અંદર શ્રી કૃષ્ણની અપાર શક્તિ છે, પરંતુ આ શક્તિ ત્યાં સુધી બહાર નહીં આવે જ્યાં સુધી તમે ખુદને નહીં ઓળખો। જીવનમાં ભય, ક્રોધ અને મોહથી મુક્ત રહો। સફળતા અસફળતાને સમાન સમજો અને બસ પોતાનું શ્રેષ્ઠ કર્મ કરતા જાઓ। અસલી શક્તિ ધન કે બાહુબળમાં નથી, પરંતુ આત્મનિયંત્રણ અને જ્ઞાનમાં છે। દરેક ચીજને શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દો અને પછી જુઓ જીવન કેટલું સરળ અને આનંદમય થઈ જશે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન આપણને જીવનની દરેક સમસ્યામાંથી બહાર કાઢી શકે છે। બસ જરૂર છે તેને ઊંડાણથી સમજવાની અને પોતાના જીવનમાં લાગુ કરવાની। જો આજે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે તો ગભરાશો નહીં, કારણ કે સમય સૌનો આવે છે। જો કોઈ તમારું અપમાન કરી રહ્યું છે, શાંત રહો। જો મહેનતનું ફળ નથી મળી રહ્યું, શાંત રહો। જો લોકો તમને નબળા સમજી રહ્યા છે, શાંત રહો, પરંતુ પોતાના કર્મ કરતા રહો, કારણ કે સમય બદલાશે અને જ્યારે સમય બદલાશે ત્યારે દુનિયા જોશે કે અસલી વિજેતા કોણ છે। જ્યારે પણ તમને લાગે કે હવે કંઈ નથી થઈ શકતું, જ્યારે પણ તમને લાગે કે દુનિયા તમારી વિરુદ્ધ છે, ત્યારે યાદ રાખજો, હું હંમેશા તમારી સાથે છું। ઉઠો, આગળ વધો અને પોતાના લક્ષ્ય તરફ વધતા જાઓ અને ત્યાં સુધી ન રોકાવ જ્યાં સુધી તમે પોતાની મંજિલ સુધી ન પહોંચી જાઓ। મિત્રો, વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક, શેર જરૂર કરો। જય શ્રી કૃષ્ણ।